શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી આપણે દસમ સ્કંદ શ્રી સુબોધનીજી સહિત પ્રથમ અને દ્વિતીય અધ્યાય 10મા સ્કંદના વિરામ થયા. પૂર્ણ કર્યા ના કહેવાય, કારણ કે પુષ્ટિ માર્ગમાં ક્યારેય કોઈ વસ્તુ પતતી નથી. પતતી એ તો બહુ લૌકિક શબ્દ થઈ ગયો, પણ મારા હિસાબથી તો પૂર્ણ શબ્દ પણ નથી હું તો સમજતો. કારણ કે કોઈ પણ ભગવદ લીલા, ભગવદ ચિંતન ક્યારેય પૂર્ણ થતું નથી. અને એમાં પણ આપણા જ્યારે જીવ સહજ બુદ્ધિ હોય, જ્યાં આપણે બહુ જે કહેવાય કે એટલી બધી વ્યાપક આપણે જ્યારે નથી આપણું એટલું બધું, તો આપણે તો કેવલ રંચક પાન જ કરી રહ્યા છીએ. આપણું એવું કોઈ સામર્થ્ય નથી કે આખો ને આખા સાગરને આપણે ઝીલી શકીએ. તો જ્યારે આપણે શ્રી યમુનાજીના ઘાટ ઉપર જઈએ, તો દરેક ઘાટ ઉપર આપણે હાથમાં અંજુલી લઈ અને રંચક રંચક જેમાં પાન કરીએ, એ રીતે અહીંયા પણ આપણે શ્રી સુબોધનીજી ના ભાવથી, સુબોધનીજી રૂપી અંજલિ દ્વારા આપણે શ્રીમદ ભાગવતજીનું રસપાન કરી રહ્યા છીએ. રંચક રંચક પાન થઈ રહ્યું છે. તો એમાં અતિ આનંદનો સમય છે કે ધીરે ધીરે હવે આપણે ભગવદ પ્રાગટ્યની નિકટ ધીરે ધીરે જઈ રહ્યા છીએ. પ્રથમ અને દ્વિતીય અધ્યાયમાં બધાએ બહુ ધીરજ રાખી છે અને ખરેખર બહુ ઉત્સાહથી બધા એ જે રીતે આજે સત્સંગની અંદર સહકાર દીધો છે, તો આગળ પણ એ જ ભાવ રાખીને આપણે વધીએ. હવે આપણે આજે તૃતીય અધ્યાય, ત્રીજો અધ્યાય, જન્મ પ્રકરણનો જે છે અને દસમ સ્કંદનો ત્રીજો અધ્યાય, આ ત્રીજા અધ્યાયનું આપણે જ્યારે સંક્ષિપ્તમાં ચિંતન કરતા હતા, જ્યારે આપણે ચારે અધ્યાયોનું સંક્ષિપ્તમાં ચિંતન કરેલું, ત્યારે ત્રીજા અધ્યાયનું એક વિશેષતા આપણે ભગવદ સેવામાં, પુષ્ટિ માર્ગીય સેવામાં જોયેલું. કોને યાદ છે? હેન્ડ રેઝ કરજો. ત્રીજા અધ્યાયનું પુષ્ટિ માર્ગની સેવામાં એક વિશેષ જે છે, એક વિશેષતા છે. કેટલા વૈષ્ણવોને યાદ છે? 4 વૈષ્ણવ, 5, 6, 7. હું ગમે તેને પૂછીશ, એટલે ખબર હોય તો જ કરજો. 8. ચાલો, સરસ. 8 વૈષ્ણવોને ધ્યાનમાં છે. હવે હું પૂછું છું વન બાય વન. ભાનુબેન, ભાનુબેન રાજપરા, ભાનુબેન, ભાનુભાઈ. અચ્છા, ભાનુભાઈ છે. સોરી. 8.5 શ્લોક જે પેલો બોલવામાં આવે છે, જયારે જન્મ ભગવાનનો જન્મ થયા પહેલા, અને પછી 1.5 શ્લોક બોલવામાં આવે છે, એ એની વિશેષતા છે. શું એની 8.5 શ્લોક શરૂઆતના, 1 થી 8.5 શ્લોક, હા, અને પછી અને 1.5 શ્લોક ત્યાર પછી એને જન્મ થયા પછી બોલવામાં આવે. બરાબર, સુંદર વાત, સાચી છે, પણ થોડું વ્યવસ્થિત ભાષામાં કોણ બોલશે? વર્ષાબેન. बाल लीला और निरोध लीला का इसमें वर्णन है 10वें स्कंद में। ભારતીબેન. ત્રીજા અધ્યાયમાં પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના જન્મ વખતે 8.5 થી 9 શ્લોક બોલવામાં 3 વખત આવે છે. શું 8.5? હા, 8.5 થી 9 શ્લોક બોલવામાં આવે છે જન્મ વખતે ઠાકોરજી. 8.5 થી 9 શ્લોક શું બોલવામાં આવે છે?
પ્રભુના જન્મનો હોય ત્યારે દર્શન ખુલવાનો હોય ત્યારે શ્લોક 3 વાર બોલવામાં આવે છે. 8:30 થી 9 એટલે મનમાં આવે તો 8:30 ની તો 9 એવું. એ 9 થી 10 શ્લોકની અંદર એમ 8:30 9 શ્લોકે. નહીં, સંખ્યામાં ભૂલ છે. ઉષાબેન. જન્મ પ્રકરણમાં જયારે ઠાકોરજીનો જન્મ થાય એ વખતે 8:30 શ્લોક 3 વખત બોલવામાં આવે છે અને પછી જયારે તેરો ખોલે દર્શન થાય 1.5 શ્લોકનું રહસ્ય બહુ સમજ નથી પડી રહી મને, કેમ બધા 1.5 શ્લોક કહી રહ્યા છે. વાંધો નહીં, ચલો આપણે ચિંતન કરીએ. ચલો બધા હેન્ડ પાછા જે હતા એમ કરી દો, વાંધો નથી, અને મ્યુટ કરી દેજો. આપણે ત્યાં એક તો જન્મ થાય એ તો બધા બોલે છે, કોઈ જન્માષ્ટમી શબ્દ કોઈ બોલી નથી રહ્યું, ખબર નહીં કેમ. જન્માષ્ટમીનો ઉત્સવ હોય જ્યારે, જે દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ જ્યારે આવે, શ્રાવણ વદ 8મ, એ સમયે મધ્યરાત્રિએ, કારણ કે તમે એમ બોલી રહ્યા છો કે જન્મ થાય, તો જન્મ તો રામચંદ્રજીનો પણ થાય છે, નૃસિંહજીનો પણ થાય છે, ને વામનજીનો પણ થાય છે. તો અને એમાંય પાછું કહો જો ભગવાનનો જન્મ, તો ભગવાન આ ત્રણેય ભગવત સ્વરૂપો જ છે. તો આપણે બોલવું એમ જોઈએ કે જન્માષ્ટમીના દિવસે જ્યારે મધ્યરાત્રિના સમયે ભગવદ પ્રાગટ્યનો જે સમય હોય, જ્યારે મતલબ જ્યારે જન્મના દર્શન ખુલવાના હોય એની પહેલા, ત્યારે જ્યારે ટેરો કરવામાં આવે ત્યારે 3 વખત 8.5 શ્લોક જે છે એનું ગાન કરવામાં આવે છે. એ જે 8.5 શ્લોક છે એનું જોરથી જે છે ગાન કરવામાં આવે છે. શંખ ધ્વનિ, પછી નગારા અને બધા જ જે બધા વાજિંત્ર્યની સહિત એ 8.5 ઘંટાના દાદી એ 8.5 શ્લોકો જે છે એને 3 વખત એનું ગાન કરવામાં આવે છે, જોરથી બોલવામાં આવે છે. હવે આ કોઈ મંદિરનો જ ક્રમ છે એવું નથી. આપણા ઘરે પણ જ્યારે અષ્ટાયામ સેવાનો ક્રમ હોય તો એમાં પણ આ ક્રમ લઈ શકાય છે. અને કેવી રીતે લેવો એ હમણાં આપણે ચિંતન કરીએ. અને જ્યારે પ્રભુનો જન્મ થાય એટલે જ્યારે મધ્યરાત્રિનો સમય હોય અને પછી જ્યારે જન્મના દર્શન ખુલે એટલે 9મો અને 10મો એમ 2 શ્લોક છે, મોટા મોટા શ્લોક છે 2. તો એ 2 શ્લોક સન્મુખમાં બોલવામાં આવે છે. 9મો અને 10મો શ્લોક તમ અદ્ભુત બાલકમ વંદે કરીને. 8.5 શ્લોક તો જુદા જ છે અને 9મા શ્લોક જોડે સંબંધ નથી. એટલે કદાચ કોઈ 10 શ્લોક ને 8.5 ની જોડે પેલું કરીને કદાચ દોડ બોલે છે, પણ એવું નથી. એ જે એક શ્લોક જે અડધો છે ને એ અલગ જ છે, એને 9મા શ્લોક જોડે જોડાયો નથી, એ શ્લોક અડધો જ છે. એટલે 8.5 શ્લોક જન્મના અને 9મો અને 10મો એમ 2 શ્લોક જે છે એ સન્મુખના. તો એ રીતે આ 10મ સ્કંધની અંદર જે 3જો અધ્યાય છે એના 10 શ્લોકો જે છે એનું જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ એને આપણે ત્યાં એનો પાઠ કહો કે ઉચ્ચારણ કહો કે ગાન કહો, એ આપણે ત્યાં સેવામાં વણાયેલા છે આ 10 શ્લોક. હવે કોઈ કહે કે આ તો મંદિરનો ક્રમ છે કે કોઈ જેને સંસ્કૃત બહુ આવડતું હોય એનો ક્રમ છે, તો એવું નથી. જેને ત્યાં અષ્ટાયામ સેવા હોય અને જેને ઈચ્છા હોય, બરાબર. અને મને તો એવું થાય, જે આપણે પહેલા પણ ચિંતન કરેલું કે આપણે ત્યાં પ્રભુ બિરાજતા હોય અને અષ્ટાયામ સેવાનો ક્રમ હોય તો જન્માષ્ટમીના દિવસે ખાલી ખાલી લાગે. જો રાત્રે આપણે સેવા ના કરીએ તો શું કરવાનું? મને એવું થાય કે પછી કરવાનું શું? પછી પ્રભુને પોરાડી દઈએ તો શું મજા આવે? મારી એક એવી મેન્ટાલિટી. તો જો અષ્ટાયામ સેવાનો ક્રમ હોય તો આપણે નિત્ય 5 વાગે ઉત્થાપન કરાવતા હોઈએ કે 5:30 કરાવતા હોઈએ, એની જગ્યાએ જન્માષ્ટમીના દિવસે 8 વાગે કે 8:30 કે 9 વાગે રાત્રે ઉત્થાપન કરાવવાના. પ્રભુના રાજભોગનો ક્રમ જ્યારે થઈ જાય ત્યારે એના પછી પ્રભુને ઉત્થાપન કરાવીએ
ત્યારે જન્માષ્ટમીનો એક જ દિવસ એવો છે કે જ્યારે ઉત્થાપનમાં પણ વધાઈનો ગાન થાય છે. બાકી ક્યારે પણ આખા વર્ષમાં ઉત્થાપનમાં કીર્તન થાય નહીં. સમજો, આખું વર્ષ જે છે એમાં ક્યારેય પણ ઉત્થાપનમાં પદ થાય નહીં. કારણ કે પ્રભુને ભૂખ લાગી હોય એટલે સીધો ઉત્થાપન ભોગ કે સાંજનો સંધ્યા ભોગ એટલે જે મેવા હોય, લીલા મેવા, સૂકા મેવા, એટલે આપણી ભાષામાં ફળ અને એનો ભોગ પ્રભુને તરત આવી જાય ઉત્થાપન કરાવીએ એટલે. પણ જન્માષ્ટમીના દિવસે એવું નથી. જન્માષ્ટમીના દિવસે જ્યારે આપણે પ્રભુને ઉત્થાપન કરાવીએ તો ઉત્થાપનમાં પણ વધાઈ એક લઈ શકાય. બરાબર, કોઈ પણ ઈચ્છા અનુસાર કોઈ પણ જે છે એક વધાઈ જે છે એ છે અને કરવું જ જોઈએ. કારણ કે એક જ દિવસ એવો છે કે જ્યારે ઉત્થાપનમાં પણ વધાઈ લેવામાં આવે છે. બાકી કોઈ પણ ઉત્સવમાં, કોઈ પણ દિવસોમાં ઉત્થાપનમાં કીર્તન થતા નથી. ઉત્થાપન સમજો છો ને, જે લોકો અષ્ટાયામ સેવા કરતા હોય એને ખબર હોય કે સાંજે પ્રભુને જ્યારે આપણે દ્વાર ખોલીએ, તેરો સરકાઈએ એટલે એને ઉત્થાપનના દર્શન કહેવાય. તો ઉત્થાપનમાં જે છે કીર્તન સન્મુખમાં થતા નથી. સીધો ને સીધો ત્યાં ભોગ આવી જાય. ઠાકોરજીનો પહેલા ભોગ તૈયાર કરીને રાખવાનો હોય ઉત્થાપનનો, અને પછી સીધો ભોગ આવી જાય ઠાકોરજીને. પણ જન્માષ્ટમીના દિવસે પ્રભુને એક વધાઈનો ક્રમ જે છે એ લઈ શકાય છે. એના પછી જે છે કે ઠાકોરજી સંધ્યા ભોગ આરોગે એટલે ઉત્થાપન ભોગના ભાવથી આપણે ત્યાં સંધ્યા ભોગનો અલગ ક્રમ ના હોય, તો એને જ આપણે ત્યાં સંધ્યા ભોગ જ માનવામાં આવે છે. ઉત્થાપન ભોગ કહો કે સંધ્યા ભોગ કહો, તો એ જે ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ આદિ જે પણ હોય એ ફલ ફૂલનો ભોગ આવે પ્રભુને, અને નિત્ય કરતા બધા જ ભોગનો સમય ડબલ થઈ જાય. જો આપણે નિત્ય ઉત્થાપન ભોગ 15 મિનિટનો રાખતા હોઈએ તો જન્માષ્ટમીએ અડધો કલાકનો રાખવાનો. કારણ કે આપણે સેવાક્રમ 12 વાગ્યા સુધી પહોંચાડવાનો છે. સમજ પડી? એની પાછળનું કારણ એ છે. તો ઠાકોરજીને ઉત્થાપનનો જ્યારે ભોગ આવે ત્યારે પણ એક વધાઈ થાય મહાત્મયની. એના પછી જ્યારે પાછા જ્યારે ભોગ સરે, સંધ્યાના દર્શનના ભાવથી દર્શન ખુલે એટલે સંધ્યા આરતીની ભાવના થાય, એમાં વધાઈનો ક્રમ થાય. એના પછી ઠાકોરજીને આપણે આમ તો રોજ શયન ભોગ ધરતા હોઈએ, એની જગ્યાએ શયન ભોગની ભાવથી, એટલે એની એ જ સામગ્રી હોય પણ એને કહેવાય જાગરણ ભોગ. ત્યારે જન્માષ્ટમીના દિવસે શયન ભોગ નહીં પણ એને કહેવાય જાગરણ ભોગ. અને જાગરણ ભોગના ભાવથી વિશેષ સામગ્રી ત્યાં પ્રભુને ભોગ ધરવાની. અને પછી જ્યારે ભોગ પછી એમાં પણ ડબલ સમય જે છે થાય, અને 11 વાગ્યાની આસપાસ ઠાકોરજીને જાગરણના દર્શન ખુલે એ રીતે ક્રમ રાખી શકાય. પછી જાગરણના દર્શનમાં ફરી પાછા રાજભોગવત ખંડ પાઠ આદિ બધું સજાઈને પ્રભુની સન્મુખ આનંદથી 4 કીર્તનનો ક્રમ રાખી શકાય. જાગરણના કીર્તનોનો. જાગરણ એટલે જે કાન્હરા રાગમાં વધાઈઓ છે, એ કાન્હરા રાગની જન્માષ્ટમીની વધાઈ જાગરણમાં ગવાય છે. તો એ કર્યા પછી 11:15 જેવું થાય, 15 મિનિટ પહેલા, જ્યારે 12 વાગે તૃતીય ઘરમાં 12:30નો સમય હોય છે, બાકી બધે 12 વાગ્યાનો સમય હોય છે. તો 15 મિનિટ પહેલા પ્રભુને પાછો ટેરો લઈ લેવાનો, અને એમાં પછી 3 વખત જે છે આ 8.5 શ્લોકો જે છે એનું ઘંટી કે ઘંટા, આપણે ત્યાં તો ઘંટા આદિ જે પણ હોય, અને કશું ના હોય તો તાલી બજાવતા બજાવતા આ 8.5 શ્લોકોનો 3 વખત જે છે એનો પાઠ કરવો જોઈએ દરેક વૈષ્ણવોએ. ઇવન જ્યાં એક બહુ મજાની વાત કહું, કોઈ કેટલાને સમજમાં આવશે મને ખબર નથી. શ્રી ગોસાઈજીનો એક ગ્રંથ છે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર. ઠાકોરજીને સેવ્ય કરવાનું જે રીત બતાવી છે શ્રી ગોસાઈજીએ, હરિરાઈજીએ એ ગ્રંથ લખ્યો છે કે કઈ રીતે ઠાકોરજી પુષ્ટ કરવા. ભવિષ્યના બાળકો માટે, બધા બાળકો માટે એક ગ્રંથ લખ્યો છે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર. એમાં પણ આ શ્લોકોને સંમિલિત કર્યા છે. આ શ્લોકો બોલવાના હોય છે, કારણ કે કોઈ ઠાકોરજી પુષ્ટ થાય એટલે એની એ સ્વરૂપમાં પણ પ્રભુનો આવિર્ભાવ થયો, જન્મ થયો કે ના થયો, પછી તિલક થાય,
એ પાટોત્સવનો ક્રમ આપણે કાલે જોવાના જ છીએ. કાલનો સત્સંગ આપણે પાટોત્સવ એટલે શું, આપણા ઠાકોરજીના પાટોત્સવ આપણે કેમ મનાવવો જોઈએ, એ શ્રીનાથજીના પાટોત્સવના ભાવથી આપણે કાલે એનું જ ચિંતન કરવાનું છે. કાલે આપણે આ સુબોધજી નથી લેવાના. કાલનો મારો મનોરથ એ છે કે જે વૈષ્ણવને ખબર છે એ તો વાંધો નહીં, પણ જે વૈષ્ણવને મારે જાગૃત કરવા છે કે આપણા માથે જે ઠાકોરજી બિરાજે છે એનો પાટોત્સવ તો આપણા માટે જન્માષ્ટમીથી પણ વિશેષ છે. એટલે અહીંયા કઈ કમ્પેરિઝન નથી, ક્રમ તો જન્માષ્ટમીનો જ લેવાનો, પણ એની શું વિશેષતા છે પાટોત્સવનો, પાટોત્સવ એટલે શું, પાટોત્સવ કોને કહેવાય, એ દિવસે સેવાક્રમ શું રાખવો જોઈએ, એ બધું જ ચિંતન આપણે કાલે કરીશું. અને કાલે આપણે શ્રીનાથજીના પાટોત્સવ મહાવદ સાતમ એટલે શ્રીનાથજીનો પાટોત્સવ કેમ છે એનું પણ ચિંતન કરીશું. ઘણાને એટલી જ ખબર છે કે ગિરધરજી મથુરા લઈને પધાર્યા એટલે શ્રીનાથજીનો પાટોત્સવ. એવું નથી. કાલે ઘણી બધા એવી લીલાઓ થઈ છે કે શ્રીનાથજીના પાટોત્સવના દિવસે બીજા પણ ઉત્સવો સંમિલિત છે. તો વૈષ્ણવો શોધવાનો પ્રયત્ન કરજો કે આપણને શ્રીનાથજીના પાટોત્સવના દિવસે બીજી કયા કયા ઉત્સવો સંમિલિત છે, કે એ દિવસે કઈ કઈ બીજી પણ લીલાઓ થઈ છે, એ શોધવાનો પ્રયત્ન કરજો. બહુ બધી લીલાઓ થઈ છે, તો આપણે એનું ચિંતન કાલે કરવું. ઘણી બધી એવી હશે, મને ખબર છે કે કોઈ નહીં ખબર હોય, કે બહુ ઓછાને ખબર હશે, તો આપણે એનું કાલે ચિંતન કરવાનું છે. તો એ તો કરીશું જ, પણ અહીંયા આપણો જે છે કે 8.5 શ્લોકોને પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર શ્રી ઠાકોરજીના પ્રાગટ્યના કારણે પ્રભુને સેવ્ય કરવામાં આવે, એમાં પણ એ શ્લોકો બોલવાના હોય છે. પ્રાચીન બાળકો એ પણ શ્લોકોને લેતા, એટલે જેટલા જે બીજા શ્લોકો છે એની અંદર આ શ્લોકો પણ છે. બરાબર. તો આટલું બધું મહત્વ છે ત્રીજા શ્લોકના 8.5 શ્લોકોનું. હજી પછી જયારે આપણે 12 વાગે અને જે જન્મનો સમય છે એટલે પ્રભુનો ટેરો ખોલીએ, એટલે જેવા પ્રભુના સન્મુખમાં દર્શન થાય એટલે પ્રભુનો જન્મ થયો એ ભાવથી પ્રભુને દંડવત કરવાના. અને 2 શ્લોકો જે છે 9મો અને 10મો, જે શ્રીમદ તૃતીય અધ્યાયનો જોઈશું, એના ઉપર તો એટલું બધું વિવરણ કર્યું છે શ્રી મહાપ્રભુજીએ, કારણ કે પ્રભુના સ્વરૂપનું અદ્ભુત વર્ણન છે એ 9મા અને 10મા શ્લોકમાં. તો એ શ્લોક પ્રભુની સન્મુખ બોલવાના હોય છે. અને પછી જે છે કે હેરી હે હૈયા હો આજ નંદરાય કે આજ વ્રજરાય કે આનંદ ભયો, એ પદનું ગાન કરીને પછી તમે પ્રભુને અનુસર કરાઈ શકો. પણ એટલીસ્ટ આટલો ક્રમ જન્માષ્ટમીના દિવસે લેવો જોઈએ. રાત્રિનું જે પંચામૃત છે એ વૈષ્ણવોને ત્યાં એનો ક્રમ નથી, એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. વૈષ્ણવોના ઘરે આખા વર્ષમાં એક જ પંચામૃત થઈ શકે, અને એ છે જન્માષ્ટમીના દિવસે સવારનું, જે ભગવદ સ્વરૂપને પંચામૃત થાય છે. તો આપણે આપણા માથે જે લાલન હોય કે જે સ્વરૂપ હોય એને પંચામૃત કરાઈ શકાય. બાકી જેટલા શાલિગ્રામજીઓના જે પંચામૃત છે એનો ક્રમ મોટે ભાગે, હવે પાછું અત્યારે હું કહું તો પાછા હોબાળો કરે ઘણા, પણ ખરેખર જોઈએ તો એ ક્રમ વૈષ્ણવના ઘરનો નથી. આ સ્પષ્ટ વાત છે. છતાં પણ કોઈને એવું હોય બહુ વિશેષ કે ના ના અમારે તો ક્રમ કરવો જ છે ને, કેમ અમે કઈ બાળકોથી ઓછા છીએ, એવું હોય છે. અત્યારે એ બધું ચાલે છે તો કરવું. હું કઈ ના નથી પાડી રહ્યો, હું કેવલ માર્ગની રીત બતાવી રહ્યો છું કે એ ક્રમ નથી એટલે નથી. જેમ 56 ભોગનો અધિકાર, આપણે ગમે એટલી સામગ્રી ધરીએ પણ આપણા ઘરે અન્નકૂટ 56 ભોગ પ્રભુ બોલાય જ નહીં આપણાથી, કે બળવો મનોરથ. એવી રીતે ઘણા કે આજે તો મારા ઘરે અન્નકૂટ છે, જે દિવાળીના દિવસ, એટલે આપણે શું અન્નકૂટ ધરવાના? આપણે તો બાંધી મુઠ્ઠી ચોખાની કે બાંધી એક મુઠ્ઠી સખડીની સામગ્રી બોલવી જોઈએ. આ દીનતાનો માર્ગ છે. અન્નકૂટ એટલે તો અન્નકૂટ તો શ્રીજી આરોગ્ય, શ્રીજીમાં જે સવારથી સામગ્રી બધી સિદ્ધ થવાની ચાલુ થાય, રાત સુધી શ્રી જે સિદ્ધ થાય, અને આખા વર્ષમાં જેટલી સામગ્રી પ્રભુ આરોગે એ બધી એક દિવસે આરોગે. આપણામાં છે એટલી ત્રેવડ, આપણે 1 મહિનો આરોગ્ય હોય એટલી પણ આપણે ના કરી શકીએ. આખા વર્ષની તો વાત જ જવા, 1 અઠવાડિયાની કરી દઈએ તો એ ધન્ય ધન્ય છે.
તો બોલવામાં કેટલો બધો આપણે ચૂકીએ છે એ વિચારો. એટલે 56 ભોગ, અન્નકૂટ, કુંવારો, આ બધું જે છે એ આપણે ત્યાંનો ક્રમ જે છે એ નથી. એ બાળકોને ત્યાં છે ને એમાં જ આનંદ છે. હું તમને કહું, એમાં કઈ ખોટું નથી. એ આપણી દીનતા છે, એ આપણી દૈન્યતા છે. જેમ શ્રી દમલાજીએ કીધું ને કે શૂન્ય પર સમજ્યો નહીં, એ રીતનું છે. પણ તો બી છતાં ઘણાને હવે ઘણી 5-7 અનસખડી ધરીને શું કે આજે તો મારા પ્રભુ 56 ભોગ આરોગ્ય. અલા તું શું બોલી રહ્યો છે? કઈ ભાન છે કે નહીં? વાણીનો બસ વિલાસ કરવો છે. આજે તો મારા ત્યાં પ્રભુને અન્નકૂટનો ક્રમ છે, પ્રસાદ લેવા આવજો, મારા ત્યાં તો કાલે અન્નકૂટ છે. એટલે પછી હું હાથ જોડું કે ના ના, મારે તો વાંધો નથી, આપ અન્નકૂટમાં પહોંચો. બરાબર. એટલે આપણો માર્ગ જે છે એ દીનતાનો માર્ગ છે. જેટલી દીનતા રાખીશું એટલા પ્રભુ પ્રસન્ન રહેશે. તો એ જ રીતે ઘણાને કેવું હોય, બરોબર અત્યારનો સમય સખડી ભોગ ધરવું નથી અને બધા ક્રમો મંદિર બધા શૃંગાર ને બધું બીજું બધું જે છે એ જ કરવું છે. અત્યારનો સમય એવો છે, એમાં બહુ કઈ એનો વાંક નથી. પણ જે પ્રમાણે પંચામૃત બી છે, વૈષ્ણવોના ઘરે કેવલ એક જ સમય જન્માષ્ટમીના દિવસે સવારમાં એ ક્રમ હોય છે. બરાબર. બાકી તો બી જેને અનુકૂળતા હોય ને બહુ એટલું બધું ઈચ્છા હોય ને ઘરમાં અનુકૂળતા હોય ને કરવું હોય તો ગુરુ આજ્ઞા હોય તો કરી બી શકે. એમાં હું ના બી નથી કહી રહ્યો, આ બી નથી કહી રહ્યો. બરાબર. પાછું નીતર પાછા ઘણા ચડવા આવે કે કેમ મહાપ્રભુજીની પ્રણાલિકા જુદી છે, આમ છે ને તેમ છે. એ બધી ચર્ચાઓમાં હું પડવા માંગતો નથી. તો આપણે આ જે 8.5 શ્લોકો જે છે એનું આપણે ત્યાં બહુ વિશેષ મહત્વ રહ્યું છે. આજે આપણે જે તૃતીય અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ એમાં મહાપ્રભુજીએ આ તૃતીય અધ્યાયના શરૂઆતમાં 7.5 કારિકાઓ સૌથી પ્રથમ લખ્યા છે. કેટલી? 7.5 કારિકાઓ શરૂઆતમાં અને પ્રસ્તાવના આપી છે આ તૃતીય અધ્યાયની. એનું આજે આપણે ચિંતન કરી રહ્યા છીએ. તો કારિકા એટલે શું હવે બધાને ખબર છે, છતાં પણ હમણાં છેલ્લા ખબર નહીં 3-4 દિવસથી બહુ જ બધા વૈષ્ણવો નવા પણ જોડાયા છે. હમણાં આજે પણ 10-1 વૈષ્ણવો 10-12 વૈષ્ણવો નવા જોડાયા છે. તો કદાચ કોઈને ના ખબર હોય તો કહી દઉં કે કારિકા એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીની અંદર સુબોધનીજીની એટલે શ્રી ભાગવતજીના વિષયને થોડા સ્પષ્ટ કરવા માટે અમુક જે છે નાના શ્લોકો લખ્યા છે. શ્લોક જ છે મૂળ તો, પણ એ જે શ્લોકો જે લખ્યા છે ને કારિકા કહેવામાં આવે છે. મૂળમાં એ મહાપ્રભુજીના લખેલા શ્લોક જ છે. પણ આપણે ત્યાં એ જે સુબોધનીજીની અંદર જે શ્લોકો શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજીના વિષયને સમજાવવા માટે જે લખ્યા છે એને કહેવામાં આવે છે કારિકા. બરાબર. તો હવે આપણે સૌથી પ્રથમ અધ્યાય 3ના કારિકાજી પ્રારંભ કરીએ છે. એમાં પ્રથમ કારિકા છે જેમાં કહી રહ્યા છે, જુઓ હવે આ ત્રીજો અધ્યાય જે છે એને મહાપ્રભુજી ત્રીજા અધ્યાયને અલગ અલગ 6 ભાગોમાં વહેંચી રહ્યા છે. અલગ અલગ ત્રીજા અધ્યાયના શ્લોકોને શ્રી મહાપ્રભુજી કોનું છે? મહાપ્રભુજી જે છે ત્રીજા અધ્યાયના શ્લોકો છે એને અલગ અલગ 6 ભાગમાં વહેંચી રહ્યા છે. એટલે એનો પહેલી કારિકાજી છે. જો હું પહેલા કારિકાજી બોલું છું, કારિકાજી છે ને બહુ જ અઘરા છે બધા જે કારિકાજી છે, કારણ કે બહુ સૂક્ષ્મમાં મહાપ્રભુજીએ લખ્યું છે. એટલે હું પહેલા એનો અર્થ લઈશ અને પછી આપણે ટિપ્પણીજીના આધારથી એનો વિસ્તાર સમજીશું. એટલે અર્થમાં ના સમજ પડે તો ચિંતા નહીં કરવાની, આપણે આગળ એનું જે છે એ લઈશું જ, એને વિસ્તારથી સમજીશું જ. બરાબર. તો હવે પહેલા કારિકાજીનો અર્થ છે એક જન્મ, જેને લખતા હોય લખજો, એક જન્મ 2 વર્ણન, એક જન્મ 2 વર્ણન, 3 અને 4 2 સ્તુતિ, 3 અને 4 2 સ્તુતિ, 5 સાંત્વન અને 6ઠું ગમન. આવા 6 પ્રકારના ભગવાનની લીલાનું અહીંયા વર્ણન કરવામાં
આવે છે. એટલે આ ત્રીજો જે અધ્યાય છે, દસમ સ્કંધનો જે ત્રીજો અધ્યાય છે, એમાં શ્રી મહાપ્રભુજી એ 6 અલગ અલગ વિભાગ કરી રહ્યા છે. એમાં સૌથી પહેલા જે છે ભગવાનના જન્મનું વર્ણન છે, બરાબર, 8.5 શ્લોકમાં. એના પછી બીજો ભાગ કર્યો મહાપ્રભુજીએ, જેમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે, જેમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. એના પછી 2 સ્તુતિઓ આવશે, એમાં એક વસુદેવજીની અને એક દેવકીજીની. જેમ આપણે આગલા અધ્યાયમાં જોયું કે દેવતાઓની સ્તુતિ છે, એ રીતે આ અધ્યાયમાં તો 2 સ્તુતિ આવશે, એક વસુદેવજીની અને બીજી દેવકીજીની. તો 3 અને 4 એ 2 સ્તુતિ, 5 સાંત્વન, એટલે પછી ભગવાન જે બોલશે, ભગવાન પણ પછી વસુદેવ દેવકીજીને સાંત્વના આપે છે, એને 5મો ભાગ કહે છે શ્રી મહાપ્રભુજી. અને 6ઠું ગમન, એટલે ભગવાન પછી જે મથુરાથી લઈને ગોકુલમાં જે પ્રવેશ કરવાની, કે જે નંદ ભવનમાં જે ત્યાં વસુદેવજી પ્રભુને પધરાવે છે, તો એ આખી જે લીલા છે એ ગમન. તો આટલી લીલાનું વર્ણન આ ત્રીજા અધ્યાયમાં આવશે, બરાબર. એટલે મહાપ્રભુજી જે છે આ ત્રીજા અધ્યાયને 6 અલગ અલગ પાર્ટમાં વહેંચી રહ્યા છે. સમજ પડી? એક જન્મ, બીજું જે છે સ્વરૂપનું વર્ણન, ત્રીજું અને ચોથું છે સ્તુતિ, એટલે એક વસુદેવજીની સ્તુતિ અને એક દેવકીજીએ કરેલી સ્તુતિ. ભગવાનની સ્તુતિ કરે છે એક વસુદેવજી અને પછી દેવકીજી. તો 2 સ્તુતિ, પછી ભગવાન જે સાંત્વના આપે છે વસુદેવ અને દેવકીજીને એ, અને 6ઠું ગમન, એટલે ભગવાન પછી મથુરાથી લઈને જે ગોકુલ સુધી પધારે છે નંદાલયમાં, નંદ ભવનમાં, તો ત્યાં સુધીની જે લીલા છે એ છે ગમન, બરાબર. તો આટલું જે વર્ણન છે એ અહીંયા ત્રીજા અધ્યાયમાં આવશે. હવે કારિકાજી બીજા, દ્વિતીય કારિકાજી, એમાં કહે છે કે બીજા સ્વરૂપનો સ્વીકાર એ અહીં અધ્યાયનો અર્થ કહેલો છે એવું જણાય છે. ભગવાન છે તેવા હેતુથી 6 પ્રકારના કયા છે. એટલે જ્યારે વસુદેવ દેવકીજીની સન્મુખ ભગવાન પ્રગટ થાય છે, ત્યારે શંખ ચક્ર ગદાયુધમ, એટલે ચતુર્ભુજ સ્વરૂપે સાક્ષાત ભગવાન દર્શન આપે છે. પ્રદ્યુમન વ્યૂહથી, પ્રદ્યુમન વ્યૂહાત્મક જે છે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન વસુદેવ દેવકીજીને જ્યારે જન્મ સમય, પ્રાગટ્ય સમયે ત્યાં દર્શન આપે છે. પણ પછી દેવકીજીની સ્તુતિથી ભગવાન બાલ રૂપ ધારણ કરે છે, બાલક રૂપ જે ધારણ કરે છે, એટલે કહ્યું છે કે બીજા સ્વરૂપનો ત્યાં સ્વીકાર છે. એટલે પોતે શંખ ચક્ર ગદા યુધમ જે છે ચતુર્ભુજ સ્વરૂપમાંથી એમની સામે જ પ્રાકૃત બાલકની નાઈ સનાલ, નાલ સહિત બાલક સ્વરૂપ ધારણ કરે છે. એ વર્ણન જે છે એ અધ્યાયનો મુખ્ય હેતુ છે, આ અધ્યાયની મુખ્ય લીલા છે. હવે જે ત્રીજી કારિકાજી છે કે આ ઉપર જે 6 પ્રકારના જે ભાગ કર્યા, 6 પ્રકારના જે ભાગ કર્યા ત્યાં આપણે હમણાં જોયા, તો એના શ્લોકો કેટલા, એ મહાપ્રભુજી શ્લોકોની સંખ્યા બતાવી રહ્યા છે. તો જે જન્મના શ્લોકો છે આપણને ખબર છે કે એ 8.5 શ્લોકો છે, બરાબર. 8.5 શ્લોકોથી જન્મનું વર્ણન છે. એના પછી સ્વરૂપ વર્ણનના 4 શ્લોકો છે. જે વર્ણન જે છે પ્રભુના જન્મ પછી, જે પ્રભુના પ્રાગટ્ય પછી ના જે સ્વરૂપના જે વર્ણન છે એના 4 શ્લોકો છે. એના પછી વસુદેવજીની સ્તુતિના 10 શ્લોકો છે. વસુદેવજીની સ્તુતિના 10 શ્લોકો છે. એના પછી દેવકીજીની સ્તુતિના 8 શ્લોક છે. દેવકીજીની સ્તુતિના 8 શ્લોક છે. એના પછી ભગવાન જે બોલ્યા છે, ભગવાને જે વસુદેવ અને દેવકીજી સાથે જે વાર્તાલાપ કર્યો એના 14 શ્લોક છે. 14 શ્લોકોથી ભગવાને સાંત્વના આપી છે. 10 અને 8 18 શ્લોકોથી વસુદેવ અને દેવકીજીએ સ્તુતિ કરી અને એની સામે 14 શ્લોકોથી ભગવાને એમને બંનેને સાંત્વના આપી છે. અને પછી ગમનના પાછા 8 શ્લોક છે, છેલ્લા 8 શ્લોક, જે પ્રભુ ગમન એટલે મથુરાથી લઈને જે પાછા ગોકુલ સુધી પધારે છે
અને વસુદેવજી માયાને લઈને જે પરત આવે છે કારાગૃહમાં, તો આ જે આખી પાછળની જે ગમનની લીલા છે એના 8 શ્લોક છે. બરાબર. તો આ રીતે આખો 3જો અધ્યાયનું શ્રી મહાપ્રભુજી એક જ શ્લોકમાં વર્ણન કરી દીધું છે કે અષ્ટભી ચતુર્ભીશ્ચય દશભીશ્ચય ભીસ્તથા ચતુર્દશ વિરષ્ટાર્મે ષડર્થા ક્રમતો યત. જેમ આપણે ચતુર્ભીશ શ્લોક બોલીએ છે ને, એ રીતે આમાં પણ શ્લોકોની સંખ્યા આપી છે કે 8 થી 4 થી 10 થી 8 થી 14 થી અને 8 થી આ શ્લોકને સમજવા, આવું કહી રહ્યા છો. આ તો મેં બહુ પેલું સરળતાથી સમજાયું, પણ જેમ આપણે ચતુર્ભીશ છે ને કે 4 થી 4 થી ચતુર્ભીશ છે, 4 થી 4 થી 4 થી 3 થી અને 6 થી, એમ 5 પ્રકારે દસમ સ્કંદ છે. આમાં આખો 10મો સ્કંદ આવી ગયો, ચતુર્ભીશ છે. તો એ રીતે અહીંયા તૃતીય અધ્યાયમાં પણ 8 થી 4 થી 10 થી 8 થી 14 થી 8 થી 10મો સ્કંદ આવી ગયો. મહાપ્રભુજીને આવી વાણી બહુ પ્રિય છે. બરાબર. પણ એટલે અહીંયા શ્રી ગોસાઈજીની કૃપા છે કે ટિપ્પણીજીમાં શ્રી ગોસાઈજી ખુલાસા કરી રહ્યા છે કે 8 થી એટલે જે જન્મના જે 8.5 શ્લોકો છે, એના પછી 4 થી એટલે ભગવાનના સ્વરૂપનું જે વર્ણન છે એ 4 શ્લોકમાં, એના પછી વસુદેવજીની સ્તુતિ જે છે 10 શ્લોકમાં સમજવી, દેવકીજીની સ્તુતિ 8 શ્લોકથી, ભગવાન જે સાંત્વના આપે છે એ 14 શ્લોકથી, અને ગમનની જે લીલા છે એ 8 શ્લોકથી. તો આ રીતે તૃતીય અધ્યાય આખો જે છે એ વર્ણન કરેલું છે. તો આપણે 3 કારિકાજી લીધા, પહેલા, બીજા ને ત્રીજા. હવે ચોથા કારિકાજી લઈએ છે. એમાં શ્રી મહાપ્રભુજી જન્મના જે 8 શ્લોક એટલે 8.5 શ્લોક, જેને વસ્તુતઃ 8 જ સંખ્યા બોલવામાં આવે છે, તો 8 શ્લોક કેમ છે, અથવા તો જે 8.5 જ શ્લોક કેમ છે, એનો શ્રી મહાપ્રભુજી ભાવ બતાવી રહ્યા છે. સમજ પડી કે કેમ 8.5 શ્લોકોથી જ સુખદેવજીએ પ્રભુના જન્મના સમયનું વર્ણન કર્યું. શરૂઆતના જે 8.5 શ્લોકો છે એ જન્મના સમયનું વર્ણન કરનારા છે. તો કેમ 8.5 શ્લોકોથી જ વર્ણન કર્યું છે? તો એમાં કહી રહ્યા છે કે ઐશ્વર્ય જે છે 8 પ્રકારનું છે. ભગવાનનું જે ઐશ્વર્ય છે એ 8 પ્રકારનું છે, અને અડધી માત્રા એ હરિ સર્વથી ઉત્તમ છે એમ દર્શાવનારી હોવાથી 8.5 શ્લોકોથી સર્વના શુભ લક્ષણ વાળું ઐશ્વર્ય કહેલું છે. તો જુઓ, સમજો, આપણે ત્યાં પણ યમનાષ્ટકના 8 શ્લોક કેમ છે, તમે ટીકા જો કોઈએ વાંચી હોય તો યમુનાજીની અંદર અષ્ટ સિદ્ધિ અથવા અષ્ટ ઐશ્વર્ય બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીએ એનું વર્ણન કરવાને લીધે 8 શ્લોકોથી શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. 9મો શ્લોક તો ફલશ્રુતિ છે, પણ 8 શ્લોકોથી યમુનાજીની સ્તુતિ કરી. તો એક શ્લોકમાં એક સિદ્ધિ અને એક ઐશ્વર્યનું વર્ણન શ્રી યમુનાષ્ટકની અંદર છે. તો મુખ્યતઃ જે ભગવાનની અંદર મુખ્ય 8 ઐશ્વર્ય બિરાજે છે, 8 પ્રકારના ઐશ્વર્ય બિરાજે છે. તો અહીંયા પણ 8 શ્લોકોથી વર્ણન, કારણ કે સમગ્ર ઐશ્વર્ય વાળા ભગવાનનું હવે પ્રાગટ્ય બતાવવા માટે સુખદેવજી પણ 8 શ્લોકોથી જે છે એ ભગવાનનું પ્રાગટ્યના સમયનું, કારણ કે ભગવાનનો પ્રાગટ્યનો સમય પણ ભગવદવત હોવાથી, ભગવાનના આવેશ વાળો હોવાથી, એ ભગવાન જેવો જ છે. ભગવાનના પ્રાગટ્યનો સમય ભગવાન સમાન હોવાથી, ત્યાં ભગવાનનું સઘળું ઐશ્વર્ય પ્રગટ હોવાથી એ 8 શ્લોકોથી ભગવાનના જન્મનું વર્ણન સુખદેવજી કરી રહ્યા છે. અને જે અડધો શ્લોક બીજો વધારાનો એટલા માટે છે કારણ કે હરિ સર્વથી ઉત્તમ છે. ભગવાનની સર્વથી ઉત્તમતા બતાવવા માટે બીજો અડધો શ્લોક રાખ્યો છે કે જેનાથી પ્રભુ સર્વથી ઉત્તમ છે એ બતાવવા માટે 8.5 શ્લોકોથી ભગવાનના જન્મનું વર્ણન કર્યું છે. બરાબર. આ ચોથી કારિકાજી છે. હવે પાંચમી કારિકાજી લઈએ. પેલા આ 4 કારિકાજીમાં બધાને સમજ પડી કે કોઈને કઈ શંકા હોય, પ્રશ્ન હોય તો અત્યારે પૂછો, તો નહીતર પછી એવું ના થાય કે ચાલતું જ જાય છે. સમજ પડી ને? બહુ સરળતાથી જ આપણે સમજ્યા છીએ. પહેલા કારિકાજીમાં મહાપ્રભુજી 6 પ્રકાર બતાવી રહ્યા છે. ફરી એકવાર હું થોડું સંક્ષેપમાં લઈ લઉં, પછી એ પ્રશ્નોમાં આપણે જઈએ.
પહેલા કારિકાજીમાં શ્રી મહાપ્રભુજી જે છે એ 6 ભાગ બતાવી રહ્યા છે ત્રીજા સ્કંદના. બીજા કારિકાજીની અંદર આ અધ્યાયનો જે મૂળ લીલા છે એનું વર્ણન કરી રહ્યા છે. ત્રીજી કારિકાજીમાં શ્લોકોની સંખ્યા બતાવી રહ્યા છે કે કેટલા શ્લોકોને કેટલા ભાગમાં વહેંચવી. અને ચોથા કારિકાજીની અંદર સુખદેવજી 8.5 શ્લોકોથી જ વર્ણન કેમ કરી રહ્યા છે પ્રભુના જન્મના સમયનું, એનું વર્ણન જે છે, એનો જે ભાવ છે એ શ્રી મહાપ્રભુજીએ ચતુર્થ કારિકાજીમાં બતાવ્યો. બરાબર, આટલું આપણે સંક્ષિપ્તમાં મેં કીધું. હવે આમાં કોઈને કઈ શંકા પ્રશ્ન હોય તો આપણે એ લઈએ. તો સૌથી પહેલા વર્ષાબેન મહેશ્વરી, તમારો હેન્ડ રેઝ થયું છે, તો वो पहले से ही नहीं हुआ था नीचे, इसलिए हो गया। अच्छा, ठीक है। दूसरे भी एक वैष्णव का हैंड रेज था, कौन है? मेरा मैसेज चला गया। ठीक है, अभी मुझे नहीं दिखा रहा है, तो कोई नहीं. तो कोઈને બીજા કોઈને આમાં કોઈ પ્રશ્ન શંકા કઈ બી કે ના સમજ પડી હોય કે કઈ બી હોય તો પૂછી શકે છે, વાંધો નહીં. તો બરાબર 4 કારિકાજી અહીંયા થયા. હવે આપણે हाँ बोलो. ये सुबोधनी जी के ऊपर हो रहा है ना? ये हाँ. कौन सी ये सुबोधनी जी के 10वें स्कंद के आप पहली बार आए हो सत्संग जी में? जी अभी हाल ही जुड़े हैं, तो हम श्री महाप्रभु जी के सुबोधनी जी, आप वैष्णवी हो ना? जी जी वैष्णवी. तो जो सुबोध जी है 10वें स्कंद के ऊपर, उसके ऊपर चिंतन चल रहा है. उसमें भी दो अध्याय तो हो गए शुरुआत के, आज से तृतीय अध्याय में प्रवेश कर रहे हैं. तृतीय अध्याय. जी जी ठीक ठीक. बीजा कोई वैष्णव ने? कोई छे प्रश्न कई भी? આજે કોઈનો વિડિયો ઓન નથી, ખાસ કોઈનો મુખ દેખાઈ નથી રહ્યો. અને હવે કમલેશભાઈ ખબર નહીં કેમ નથી દેખાતા. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. આજે તમે જે કીધું કે ચોથી કારિકામાં 8.5 શ્લોકનો ભાવ કીધો અને એમાં 8 પ્રકારના ઐશ્વર્ય શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા અને અડધી માત્રા હરિ સર્વથી ઉત્તમ છે. પણ સુખદેવજીને તો ખબર છે કે ભગવાન નું પ્રાગટ્ય છે, તો ભગવાન સર્વથી ઉત્તમ જ છે ને, તો એના માટે કઈ સેપરેટ ભગવાન તો એમ બધાથી સર્વથી ઉત્તમ જ છે, તો પછી એમાં અડધી માત્રાથી હરિ નું બતાવવાનું પ્રયોજન કઈક બીજું હોય એવું લાગે. મહાપ્રભુજી 8.5 શ્લોકનો ભાવ બતાવી રહ્યા છે કે સુખદેવજીએ 8.5 શ્લોકો જ કેમ કીધા છે. તો ઉત્તમ છે, પણ એ ભાવ પ્રગટ તો કર્યો હોય ને. એ સુખદેવજીએ મનમાં, સુખદેવજીના હૃદયનો જે ભાવ છે એ મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે અડધી માત્રા એટલે રાખી છે કે જેમ પ્રણવમાં પણ ઉપર અડધી માત્રા છે, તો સર્વથી ઉત્તમ છે. તો અહીંયા પણ અડધો શ્લોક એટલા રાખ્યો છે કે એ બતાવવા માટે કે જે હરિ છે સર્વથી ઉત્તમ છે. એ ભાવ પ્રગટ કર્યો છે મહાપ્રભુજી. બરોબર, સુંદર. ચલો, હવે આપણે 5મા કારિકાજીમાં પ્રવેશ કરીએ છીએ કે ભગવાનના અધિકારી કાલમાં ભગવાનના અનંત ગુણો છે, તેવો અવયવોથી અને વિભાગથી બધાનું ફલ જણાવનારા હોય છે. આ 5મી કારિકાજી છે. હવે તમે સમજો, આ કારિકાજી છે ને બહુ ગૂઢ છે, બહુ રહસ્યમય છે. અહીંયા એવું કે છે કે જ્યારે આપણે ત્યાં પણ કોઈ બાળકનો જન્મ થાય તો આપણે જ્યોતિષી પાસે આપણે જન્મ કુંડલી કઢાઈએ કે ભાઈ ગ્રહ, પછી નક્ષત્ર, એની કુંડલી બધું ઉત્તમ છે કે નહીં. બરાબર. તો અહીંયા પણ ભગવાનનો જે જન્મ થયો, તો શું એ બધો ઉત્તમ કાલ હતો કે કયું નક્ષત્ર આદિ જે છે બધું ઉત્તમ જ હતું કે પ્રભુ ઉત્તમ કાલમાં જ જન્મ્યા છે? તો એવું નથી. ભગવાનને
જે છે એ ગ્રહ નક્ષત્ર કાલ જોડે કોઈ લેવા દેવા નથી. હરી મિલે સોઈ દિન નીકો, આપણે ત્યાં પદ છે કે જે દિવસે હરી મળે ને એ દિવસ નીકો. એટલે બ્રહ્મ સંબંધ લેવાનું હોય તો એમાં ચોઘડિયું જોવા ના બેસાય કે હું તો પેલા દિવસે જ લઉં. કારણ કે દેહનો કોઈ, આપણે 84 વૈષ્ણવની વાર્તામાં પણ જોઈએ છે કે મહાપ્રભુજી પણ કદાચ કે ભાઈ તું પછી આવજો, તો શું કે ભાઈ દેહનો શું ભરોસો, આપ અમને અત્યારે જ શરણે લો. બરાબર. તો મહાપ્રભુજી કે તુરંત જ શરણે લેવાની વિનંતી ભગવદીઓ કરતા. તો અહીંયા પણ જે ગ્રહ નક્ષત્ર આદિ પ્રભુ પ્રગટ થયા એટલે ઉત્તમ જ માની લેવા જોઈએ. પ્રભુ કદાચ, કારણ કે જે મજાની વાત એ છે, આગળની કારિકાજીમાં એ જ મહાપ્રભુજી કહેશે કે ભગવાનનું જે પ્રાગટ્ય થયું ને ત્યારે એકે વસ્તુ શુભ નહોતી. એકે વસ્તુ મહાપ્રભુજી ગણાવે છે. જો એક તો કાળી અંધિયારી મધ્યરાત્રિ, બરાબર. એમાંય પાછું જે છે કે નક્ષત્રમાં રોહિણી છે, એમાં પણ જે છે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. એની અંદર પણ જે છે કે જે મતલબ વદ આઠમનો છે, એટલે કઈ પૂનમ આદિની બી કે 11ની બી તિથિ નથી. બરાબર. એટલે તિથિ ઇવન કૃષ્ણ પક્ષ છે. આપણે ત્યાં બહુ મજાની વાત છે, કૃષ્ણ પક્ષ છે ને દૈત્યોનો પક્ષ મનાય. જસ્ટ લોકચાલમાં શુક્લ પક્ષ છે ને એ દેવતાઓનો પક્ષ મનાય છે, અને કૃષ્ણ એટલે જે વદ નો પક્ષ છે એ દૈત્ય. હવે પછી દૈત્ય એટલે આપણા સિંગડાવાળાને એવું નથી માનવાનું, પણ ઉત્તમ મનાતો નથી. અને બીજું દક્ષિણાયન છે, ઉત્તરાયણનો સમય નથી. ઉત્તરાયણ એટલે ધારો કે આપણે અત્યારની ભાષામાં 14 જાન્યુઆરી થી લઈને 6 મહિના એટલે જૂન સુધીનો જે છે, 14 જૂન સુધી, તો એને ઉત્તરાયણનો 6 મહિના ઉત્તરાયણના કહેવાય અને 6 મહિના દક્ષિણાયનના કહેવાય. તો એ દક્ષિણાયનનો સમય પણ જો કોઈનું એમાં મૃત્યુ આદિ થાય કે જન્મ આદિ થાય ને તો બહુ શુભ મનાતું નથી. તો સમય બી દક્ષિણાયન છે, એટલે એકે રીતે શુભ ત્યાં નથી. બરાબર. પણ મહાપ્રભુજી કહે છે કે જે અશુભને પણ શુભ કરી દે ને એ ભગવાન. એટલે આપણને અનેક પ્રકારની વિપત્તિઓમાં આપણે હોઈએ ને, ભગવાન આપણા માથે ઠાકોરજી ત્યારે જ પધારે. એ સમજી લો કે જયારે આપણને એવું હોય કે ના ના હું તો મારો મોટો બંગલો લઈ લઉં, 4-5 ગાડીઓ વસાઈ લઉં, બધા સારો, મારા છોકરાઓ સારા વેલ સેટલ્ડ થઈ જાય, પછી હું ભગવદ સેવા પધરાવું, એવું જો વિચારીને બેસી રહીએ ને તો ક્યારે પ્રભુ પધારે જ નહીં. ક્યારે આપણને એવો સમય જ ના મળે કે આપણે પ્રભુને પધરાઈ શકીએ. જે ભગવદીય હોય ને એ તો કોઈ પણ અનુકૂળતા પ્રત્યે, અને પ્રભુને જેના માથે પધારવું હોય એ ગમે એટલી પ્રતિકૂળતામાં એના માથે પધારે. ત્યાં પ્રભુ સમય જોવા ના બેસે કે આનું પોતાનું ઘર હોય, મારું સરસ મંદિર સિદ્ધ કરી શકે એવો હોય, કે પછી મારા માટે સુંદર વસ્ત્ર આભૂષણો સિદ્ધ કરીને મને ધરાવે એમ થાય, પછી હું એના માથે પધારું. તો એવું તો પ્રભુ ક્યારેય વિચારતા જ નથી. ઉપરથી જયારે વધારે પ્રતિકૂળતા હોય ને ત્યારે જલ્દી ઘૂસવાનો પ્રયત્ન કરે. એ પ્રભુનો સ્વભાવ છે. આ પ્રભુનો સ્વભાવ ક્યાંથી આવ્યો સ્વભાવ? જન્મથી જ આવ્યો છે, આપણે એવું કહી શકીએ અત્યારે તો. કે કારણ કે મહાપ્રભુજી પણ એ જ કહી રહ્યા છે કે એક પણ કાલ નક્ષત્ર આદિ જે છે એ શુભ નથી, પણ પ્રભુને એના માટે કઈ બહુ ચિંતા કરવા જેવી નથી. એટલા માટે સુખદેવજીએ સર્વ ગુણોપેત શબ્દ વાપરશે. જયારે આપણે જન્મનો શ્લોક જઈશું ને તો સર્વ ગુણોથી શોભિત થયો. આ જે ભગવાનનો જે જન્મનો સમય છે ને એના માટે સુખદેવજી કહેશે કે સર્વ ગુણોથી, હવે એકે ગુણ વખાણવા લાયક નથી. એના કહીએ ને અમુક ના કે એકે લક્ષણ એના બરાબર નથી. આપણે જસ્ટ તો એ રીતે એ જે સમય છે એમાં એકે ગુણ સુંદર નથી, છતાં પણ સુખદેવજી જન્મનું વર્ણન કરતા કહેશે કે આ જે કાળ છે સર્વ ગુણોથી શોભાયમાન. કેમ? કારણ કે ભગવાન પ્રગટ થઈ રહ્યા છે. તો એટલા માટે કહે છે કે જ્યારે મૂળ સ્વરૂપ જ્યારે પધારે ત્યારે આ જે સમય છે એને હરિને દર્શાવવા માટે પોતાના બરોબર કાલ પ્રગટ કર્યો. એટલે ભગવાને પોતાના જેવો જ, પોતાના ઐશ્વર્યથી યુક્ત જ આ જે છે એ કાલને પ્રગટ કર્યો. એટલે આ રીતે જે છે અહીંયા આપણે શ્રી મહાપ્રભુજીના જે કારિકાજી છે એનું આપણે ચિંતન આજે કર્યું છે. હવે આપણે કાલે તો આપણે પાટોત્સવનું ચિંતન કરીશું, પણ સોમવારથી આપણે તૃતીય અધ્યાય જે છે મૂળ, એમાં આપણે પ્રવેશ
કરીશું. બરાબર, તો આજે આપણે અહીંયા કારિકાજીની અંદર વિરામ રાખીએ છીએ. આજે આપણે તૃતીય અધ્યાયની પ્રસ્તાવના એક રીતે જોઈ લીધી. બરાબર, તો અહીંયા આપણે શ્રી સુબોધનીજીનું ચિંતન વિરામ રાખીએ છીએ. આમાં કોઈને કઈ વિશેષ ભાવ ચિંતન કઈ બી પ્રશ્ન? નહીતર 84 વૈષ્ણવના વાર્તાજીમાં પ્રવેશ કરીએ. હા બોલો દીપકભાઈ. બોલો, આપનો હેન્ડ રેઝ છે. અનમ્યુટ છે દીપકભાઈ નું. હા હા ઓકે. હા જયભાઈ, કે દ્વિતીય કાર્યક્રમમાં શ્રી મહાપ્રભુજી આપણને ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુનું પ્રાગટ્ય થયું એ આપણને બતાવે છે. તો એ કયા બધા વ્યૂ સાથે પ્રાગટ્ય થયું કે વાસુદેવ વ્યૂ કે કયા વ્યૂ નું પ્રાગટ્ય છે? પ્રદ્યુમન વ્યૂ પહેલા જ કીધું ને, પ્રદ્યુમન વ્યૂ. પ્રદ્યુમ્ન વ્યૂ. ઓકે. સારું, તો સુંદર. અહીંયા આપણે વિરામ લઈએ.